ખરાબ રસ્તા અંગે સીધી સરકારને રજૂઆત કરવા માટે સરકારે એપ બનાવી છે, જેના થકી દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના રસ્તાઓ અંગે ફરિયાદ કરી શકાય છે. મેરી સડક નામની આ એપ ફક્ત ફોન માટે જ ઉપલબ્ધ છે. આ એપનું મુખ્ય ઉદ્દેશ્ય રોડ માટે કામની ગતિ, કામની ગુણવત્તા તેમજ જમીનના વિવાદો વગેરે સંબંધિત ફરિયાદો નિવારવાનું છે. અને આ એપમાં કોઈપણ વ્યક્તિ સરળતાથી લોકેશન, રસ્તાનો ફોટો અને અન્ય માહિતી ભરી સીધી સરકારને ફરિયાદ કરી શકે છે, જેનું નિવારણ 10 દિવસમાં કરવાની જોગવાઈ છે. 10 દિવસમાં ફરિયાદનું નિરાકરણ ન આવે તો ફરી ફરિયાદ દાખલ કરવાની જોગવાઈ કરાઈ છે. તમારી આસપાસના રસ્તા ખરાબ હોય તો હવે ગભરાશો નહીં, ચિંતા કરશો નહીં, કારણ કે કેન્દ્ર સરકાર આ મુદ્દે ઇનિશિયેટિવ લઈ રહી છે. કેન્દ્ર સરકારના પરિવહન વિભાગ દ્વારા મારી સડક નામની એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેમાં આસપાસના જે ખરાબ રસ્તા જે છે તેની ઇમેજ અપલોડ કરવાની સાથે તે હરકતમાં આવશે અને તેની પર કામ કરશે. પરંતુ સૌ પ્રથમ તો આ હરકતમાં આવે તે પહેલા કેવી રીતે આ એપ્લિકેશન કામ કરી રહી છે તેના વિશે જાણવાનો પ્રયાસ કરીએ તો મારી સડક જે છે તે નામની એક એપ્લિકેશન જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે તમે કોઈ પણ મોબાઈલ લેશો, મોબાઈલની અંદર પ્લે સ્ટોર ની અંદર મારી સડક નામની એપ્લિકેશન જે છે તેમાં અપલોડ કરશો અને તેમાં તમારો અપલોડ કર્યા બાદ સીધો તમારો મોબાઈલ નંબર નાખવાની સાથે મોબાઈલ નંબર નાખતાની સાથે એક ઓટીપી જે છે એટલે કે પાસવર્ડ જે છે તે તૈયાર થશે અને આ પ્રકારનો એક ઓટીપી જે છે તે આવશે. ઓટીપી અત્યારે હાલ આવી ગયો છે એટલે આપણે એ ઓટીપી લખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઓટીપી આવતાની સાથે આ ઓટીપી દર્શાવવામાં આવે છે ને તેને સબમિટ કર્યો છે. સબમિટ કરવાની સાથે જ આ એપ્લિકેશન જે છે તે ખુલી રહી છે. એટલે કે અહીંયા સૌ પ્રથમ નામ જે છે તે લખવામાં આવી રહ્યું છે. એટલે કે આપણે સૌ પ્રથમ અહીંયા નામ જે છે તે લખી રહ્યા છે. બીજું નામ જે છે તે દર્શાવવામાં આવી રહ્યું છે એટલે એ નામ લખી રહ્યા છીએ. પછી આપણે કયા રાજ્યના છીએ તે દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે ગુજરાત છે તો ગુજરાતનું કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે કયા જિલ્લામાંથી છીએ તે વિગત આવી રહી છે અને કયા બ્લોકમાંથી છીએ એટલે કે અમદાવાદ સિટીમાંથી છીએ તો સિટી દર્શાવવામાં આવી રહ્યું છે. અને ત્યારબાદ આ નેક્સ્ટ કરવાની સાથે અહીંયા એડ્રેસ માંગવામાં આવી રહ્યું છે. એટલે હું અત્યારે હાલ આ પ્રકારનું એડ્રેસ જે છે તે લખું છું. અહીંયા ઈમેલ એડ્રેસ આપણે નાખતા નથી, એક પાસવર્ડ જે છે તે જનરેટ કરવાની વાત કરવામાં આવી રહી છે. એટલે એમાં આ પ્રકારનો આપણે પાસવર્ડ મૂકીએ છીએ. એમાં સ્પેશિયલ કેરેક્ટરની વાત જે છે તે દર્શાવવામાં આવી છે. એટલે કે સૌ પ્રથમ આ પ્રકારનો આપણે પાસવર્ડ જે છે તે લખીએ છીએ. આ એક પાસવર્ડ આપણે તૈયાર કર્યો છે અને એમાં તેની સાથે એક સ્પેશિયલ કેરેક્ટર પણ મૂકવાની વાત છે. આ પાસવર્ડ અત્યારે હાલ અહીંયા દર્શાવી દીધો છે. તેને આપણે કોપી કરી અને પાછા સબમિટ કરવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કોપી કરીને આ પ્રકારે પાસવર્ડ ફરીવાર મૂકીશું અને ત્યારબાદ આટલું કર્યા બાદ અહીંયા મધરનું નામ લખવામાં આવી રહ્યું છે. એમાં કોઈ કેરેક્ટર મૂકી શકો તો પણ ચાલે, પરંતુ આપણે અહીંયા પી લખીએ છીએ. આપણે કયા બર્થ પ્લેસ કયું છે તે પણ દર્શાવવું હોય તો દર્શાવી શકે છે. તેમાં પણ હું વી દર્શાવું છું અત્યારે હાલ. અને જન્મ સાલ કઈ છે તો જન્મ સાલ જે છે તે અહીંયા હાલ દર્શાવવામાં આવી રહી છે અને તે પણ ઇન્ક્લુડેડ કરીશું. એટલે 1983 ની સાલ જે છે તે મૂકવામાં આવી છે તે દર્શાવવાની સાથે આટલું કરવાની સાથે જ આ સબમિટ થઈ ચૂકી છે અને સબમિટ થયા બાદ અહીંયા આ પ્રકારે દર્શાવવામાં આવશે. ત્યારબાદ આ એપ્લિકેશન જે છે તે ખુલશે. ત્યારબાદ એના પ્લે સ્ટોરમાં જઈશું એટલે સૌ પ્રથમ એની હોમની માહિતી આવશે કે રજીસ્ટ્રેશનનો ફીડબેક તમને અહીંયા મળી જશે. ફીડબેક એટલે કે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, કેવી રીતે ઇમેજ દર્શાવવામાં આવી હોય છે. એટલે અહીંયા કોઈ પણ જગ્યાની ઇમેજ જે છે તે તમે દર્શાવો અને ત્યારબાદ એની ડિટેલ ફિલઅપ કરવાની સાથે સબમિટ કરવાની સાથે આ એપ્લિકેશન જે છે તે કામ કરી રહી છે. સાથે સાથે જેનું સ્ટેટસ જાણવું હોય તો સ્ટેટસ પણ જાણી શકાય છે અને કયા પ્રકારના રોડ છે તે પણ દર્શાવવામાં આવી રહ્યા છે. અત્યારે હું જે જગ્યાએ બેઠો છું અને ત્યાં સીધું જે છે તેનું જે લોકેશન જે છે તે પણ દર્શાવી રહ્યું છે અને સાફ રીતે દર્શાવે છે. સાથે સાથે તમે એપ્લિકેશનની અંદર ક્યારે કઈ વિગતો નાખીએ છે આ વિગતો પણ જાણવા મળશે. આમ આ મેરી સડક નામની એપ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે અને એપના માધ્યમથી તમે તમારા આસપાસના જે રોડ રસ્તા જે છે તેની માહિતી પણ મૂકી શકો છો અને આ માહિતી સાથે તમે એ પણ જાણી શકો છો કે તમારી આસપાસના રોડ રસ્તા ખરાબ થયા બાદ ક્યારે સુધરે છે, કેવી રીતે આની અંદર કામ કરે છે અને તેનો ફીડબેક શું આવે છે તે તમે જાણીને તમારા આસપાસના જે રસ્તા ખરાબ હોય તેને સાફ સુથરા બનાવી શકો છો, નવા નિર્માણ કરાવી શકો
શકો છો અને આ પ્રકારે હવે કેન્દ્ર સરકાર જે છે તે ઇનિશિયેટિવ લઈ અને કામ કરી રહી છે. આશા રાખીએ કે તમે પણ આ પ્રકારની પ્લે સ્ટોરને ડાઉનલોડ કરો અને તેના માધ્યમ થકી તમારી આસપાસના રસ્તા જે છે તેને સુધારી અને નવા પણ નિર્માણ કરાવી શકો છો. કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, VTV, અમદાવાદ.